હલો, ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે યુનિટ 4 માઇન્ડ બોડી મેડિસિન રીડ 1 કે જેમાં પાર્ટ 1માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આયુર્વેદના મત મુજબ કે અકોર્ડિંગ ટુ આયુર્વેદ કે જે આપણને સ્વાસ્થ્યની દૃષ્ટિએ અને સુખ પર અસર કરતા એવા જે મુખ્યત્વે શારીરિક રોગો અને માનસિક રોગોથી લોકો પીડાય છે. તો ત્યારે આયુર્વેદના મત મુજબ જે કે શારીરિક રોગો મુખ્યત્વે બાહ્ય પરિબળોના કારણે થતા હોય છે અને જ્યારે માનસિક રોગો કે જે આંતરિક પરિબળોના કારણે થતા હોય છે. જોકે બંને શારીરિક અને માનસિક રોગો સામાન્ય રીતે ભેગા જ હોય છે અને એકના વગર બીજાને ભાગ્યે જ આપણે તે જોવા મળે છે. કે જેમાં આપણે જાણીએ છીએ કે આગળના લેક્ચરમાં આપણે જોયું કે સમગ્ર વિશ્વમાં કે આપણી આસપાસ જે રહેતા જુદા જુદા લોકો રહેશે કે જે અલગ અલગ પ્રકારના છે. કોઈ પણ સંપૂર્ણપણે એક સરખા નથી. એમ બધા જ લોકો કંઈક ને કંઈક રીતે અલગ અલગ જ આપણે જોઈએ છીએ કે જેના આપણને પાર્ટ 1માં જે શારીરિક રોગો અને માનસિક રોગોનું આપણે વિસ્તૃત રીતે વર્ણન કર્યું છે કે જે ઇન્ફેક્શનને લીધે થતા જે શારીરિક રોગો હોય છે અને શારીરિક બીમારી જે આપણની લાગણીઓને ખલેલ પહોંચાડે છે અને આપણી ઇન્દ્રિયોને નબળી પાડે છે. નેક્સ્ટ આપણે જે આગળના પાર્ટ 2નો અભ્યાસ કરીએ છીએ. પેન્સિલથી જે સ્પેલિંગ ના આવડતો હોય તે લખી દેવો બુકમાં, ખાસ જેને આવડતો હોય તે, કે જે ફર્સ્ટ પાર્ટ પૂરો કર્યો છે પાર્ટ 2 કે જેમાં પેરેગ્રાફ ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. અંડરલાઇન કરજો વાક્યને. મોડર્ન એટલે કે આધુનિક, ડેવલપ એટલે કે વિકસિત, વર્લ્ડ એટલે કે વિશ્વ, પ્રોબ્લેમ્સ એટલે કે સમસ્યાઓ, મેઇનલી એટલે કે મુખ્યત્વે, સાયકોલોજીકલ એટલે કે જે માનસિક મનોવૈજ્ઞાનિક. ઇન ધ મોડર્ન વર્લ્ડ કે આધુનિક વિકસિત વિશ્વમાં કે આપણી સમસ્યાઓ મુખ્યત્વે માનસિક છે. વી હેવ sufficient food, clothing and shelter which prevent us from getting most physical diseases. વી હેવ sufficient એટલે કે પૂરતું, ફૂડ એટલે કે ખોરાક, ક્લોથ એટલે કે કપડાં, શેલ્ટર એટલે કે આશ્રય, પ્રિવેન્ટ એટલે કે રોકવું, અસ એટલે કે આપણને, ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝીસ, ફિઝિકલ એટલે કે શારીરિક, ડિસીઝ એટલે કે રોગ. અહીંયા દર્શાવ્યું છે કે વી હેવ સુફિશિયન્ટ ફૂડ કે આપણી પાસે પૂરતો ખોરાક, કપડાં, રહેવા માટે આશ્રય સ્થાન કે જે મોટાભાગની શારીરિક બીમારીઓથી આપણને રોકે છે. મોટાભાગની શારીરિક બીમારીઓ છે, જે શારીરિક રોગ છે તે આપણને તેનાથી બચાવે છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. ધો એટલે કે જોકે, મોસ્ટ એટલે કે મોસ્ટ ઓફ અસ એટલે કે આપણને મોટાભાગના, આપણામાંના મોટાભાગના મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ કે મુખ્યત્વે શારીરિક સમસ્યાઓ, વી સ્ટીલ સફર એટલે કે પીડાવું, સાયકોલોજીકલ એટલે કે માનસિક, અનરેસ્ટ એટલે કે અસ્વસ્થતા, બેચેની, કે જે જો કે આપણામાંથી મોટાભાગના શારીરિક સમસ્યાઓ માનસિક અનરેસ્ટને કારણે, માનસિક અસ્વસ્થતાને કારણે, અશાંતિથી લોકો પીડાય છે. નેક્સ્ટ, અશાંતિથી પીડાય છે. ધ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, નોટ બિંગ loved or appreciated, anger, stress or anxiety. અનરેસ્ટ એટલે કે અશાંતિ, મેનિફેસ્ટ એટલે કે દેખાવું, પ્રગટ થવું, વ્યક્ત કરવું, એઝ ફીલ એટલે કે લાગણી, લાગણીઓ, લોનલીનેસ એટલે કે એકલતા, નોટ બિંગ લવડ કે જે ચાહવામાં નહીં એમ, ઓર એપ્રિસિએટ એટલે કે વખાણવું, કદર કરવી, એંગર એટલે કે ગુસ્સો, સ્ટ્રેસ એટલે કે તણાવ. નીચે ચિત્ર જુઓ, સ્ટ્રેસનું આપ્યું છે. આપણે 12મા ધોરણમાં એક પાઠ આખો ભણવાનો છે, એક યુનિટ આખું ભણવાનું છે સ્ટ્રેસ વિશેનું. વિદ્યાર્થી મિત્રો, શબ્દ યાદ રાખજો: બેચેની, તણાવ, સ્ટ્રેસ એટલે કે તણાવ, એન્ઝાયટી એટલે કે હતાશા.
ધીસ અનરેસ્ટ, કે આ અસ્વસ્થતામાં કે જે એકલતાની લાગણીમાં આપણામાં જોવા મળે છે, પ્રગટ કરે છે, જે બીજાનો પ્રેમ પામી શકતા નથી, કે બીજાની પ્રશંસા પણ મેળવી શકતા નથી, કે ગુસ્સામાં, કે સ્ટ્રેસમાં, તણાવમાં અથવા એન્ઝાયટી, અસ્વસ્થતા આપણમાં જોવા મળે છે. ઇટ કેન લીડ ટુ ધ weakening of our physical energy and prevent us from doing what we really want to do. આપણે જ્યારે ગૂંચવણમાં હોય છે, અસ્વસ્થતા હોય છે, બેચેની અનુભવતા હોય છે, ત્યારે આપણે શું કરવું અને શું ન કરવું તેના વિશે જણાવે છે. એમ ઇટ કેન લીડ એટલે કે ની તરફ દોરી જવું, વીક એટલે કે નબળું, વીકનિંગ એટલે કે નબળું પાડી દેવું, અવર ફિઝિકલ એનર્જી આપણી શારીરિક ઉર્જા, એનર્જી એટલે કે ઉર્જા, પ્રિવેન્ટ એટલે કે રોકવું, અવરોધવું, અડચણરૂપ થવું, અસ એટલે કે આપણનું, ફ્રોમ ડુઈંગ, ડુ એટલે કે કરવું, વોટ વી રિયલી એટલે કે ખરેખર, વાસ્તવમાં, વોન્ટ એટલે કે ઈચ્છા, ટુ ડુ, કે જે આપણે તે આપણી શારીરિક શક્તિઓને વીક પાડી દેશે. એમ કે આપણી શારીરિક શક્તિઓને નબળી પાડી દે છે અને આપણે ખરેખર જે કરવા ઈચ્છીએ છીએ તે કરવામાંથી આપણને પ્રિવેન્ટ કરે છે, તે આપણને રોકે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. અંડરલાઇન કરજો વાક્યને. અવર વેરી વે, વે એટલે કે માર્ગ, કે જે બ્રીડ એટલે કે ઉત્પન્ન કરવું, વિકસાવવું, પેદા કરવું, અનહેપીનેસ, અનહેપીનેસ એટલે કે દુઃખ, કે આપણી જીવન જીવવાની રીત, આપણી જીવન જીવવાની રીત જ દુઃખ ઉત્પન્ન કરે છે, એમ અનહેપીનેસ બનાવી દે છે આપણને. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ there is little peace or contentment. We have hectic, hectic એટલે કે વ્યસ્ત, અવિરત, એમ અનસ્ટેબલ એટલે કે અસ્થિર, રૂટીન એટલે કે રોજબરોજનું, ઇન વિચ કે જેમાં, ધેર ઇઝ લિટલ એટલે કે થોડું, પીસ એટલે કે શાંતિ, ઓર કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ, એમ સેટિસ્ફેક્શન, કે આપણો રૂટીન જે કાર્યક્રમ છે તે ઉત્તેજનાવાળો, કે જે આરામ વગરનો, કે જેમાં શાંતિ કે સંતોષ છે જ નહીં. એમ આપણું જે રૂટીન કાર્યક્રમ છે તેમાં આપણને કે જે કાંઈ ડેઇલી સર્વિસ કે જે રૂટીન કાર્યવાહી આપણે કરીએ છીએ તેમાં આપણને કે તેમાં શાંતિ કે સંતોષ છે જ નહીં. એમ જે આપણે શાંતિ જ અનુભવતા નથી. એમ વી હેવ disturbed the organic roots of life like good food, water and air and a happy family life. We have disturbed એટલે કે ખલેલ પહોંચાડવો, એમ કે જે આપણે ખલેલ પહોંચાડીએ છીએ, એમ ઓર્ગેનિક એટલે કે સેન્દ્રિય, કે જે મૂળભૂત, રૂટ એટલે કે મૂળિયા, મૂળ, રૂટ્સ ઓફ લાઈફ એટલે કે જે આપણા જીવનના જે મૂળિયા છે તે, કે જે આપણે લાઈક ગુડ ફૂડ, સારો ખોરાક, પાણી, હવા, એન્ડ અ હેપી ફેમિલી લાઈફ, અને જે પારિવારિક જીવન, એમ સુખી પારિવારિક જીવન, કે જે આપણે કે જેમાં આપણને સંતોષ છે જ નહીં. આપણે જીવનના સેન્દ્રિય જે ઓર્ગેનિક મૂળિયાઓમાં આપણે ખલેલ પહોંચાડીએ છીએ, જેવા કે સારો ખોરાક, પાણી અને હવા, અને સુખી પારિવારિક જીવન, એમ પારિવારિક જીવન, કે જેને આપણે ખલેલ પહોંચાડીએ છીએ. વી લાઈવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. વી લાઈવ એટલે કે જીવવું, રહેવું, આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ, વર્લ્ડ એટલે કે વિશ્વ, ડોમિનેટેડ એટલે કે પ્રભાવિત કરવું, અર્બન એટલે કે શહેરી, લેન્ડસ્કેપ એટલે કે પ્રકૃતિ, માસ મીડિયા એટલે કે જે સંસ્થા, જે મીડિયા છે તે, કે જેમાં આપણને કે જે અહીંયા દર્શાવ્યું છે કે શહેરી દેખાવ, માસ મીડિયા જે સમૂહ માધ્યમો છે, સમૂહ માધ્યમોના પ્રભુત્વ હેઠળ આપણે કૃત્રિમ જીવન જીવીએ છીએ, કે જે આપણે કે જે કૃત્રિમ જીવન જીવીએ છીએ. કેવું? તો કે જે માસ મીડિયા, અત્યારે મીડિયા જોઈને લોકો તેનો કે જે અનુસરે છે, એમ શહેરી દેખાવ, ચાલો શહેરમાં રહીએ, એમ ગામડામાં કોઈને ગમતું નથી, એમ
કે શહેરી દેખાવ અને સમૂહ માધ્યમોના પ્રભુત્વ હેઠળ આપણે કૃત્રિમ જીવન જીવીએ છીએ. ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ. અંડરલાઇન કરજો. નરિશ એટલે કે પોષવું, સોલ એટલે કે આત્મા. આત્માને પોષણ મળે તેવું કશું જ નથી એમ, કે આપણા આત્માને પોષણ મળે તેવું કશું જ નથી એમ. વી ઓલવેઝ, કે આપણા આત્માને પોષણ મળે તેવું કશું જ નથી. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. વી ઓલવેઝ એટલે કે હંમેશા, ડિઝાયર એટલે કે ઈચ્છા, ન્યૂ થિંગ્સ નવી બાબતો, આર સેલ્ડમ એટલે કે ભાગ્યે જ, કન્ટેન્ટ એટલે કે સંતોષ થવો, વિથ વોટ વી હેવ કે આપણે જ્યારે આત્માને પોષણ મળે તેવું કશું જ નથી. આપણે હંમેશા નવી વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ અને આપણી પાસે જે છે તેનો ભાગ્યે જ તેનાથી આપણે સંતુષ્ટ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે હંમેશા વધુ જ મેળવવાની કાંઈક ઝંખના કરીએ છીએ એમ, કે આપણે ક્યારેય પણ રેસ્ટ લેતા નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક fix to keep us going in our wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. Our medicines, આપણી દવાઓ, મોર ક્વિક એટલે કે ઝડપી, ફિક્સ એટલે કે ચોક્કસ એમ, કીપ એટલે કે રાખવું, ગોઈંગ ઓન wrong lifestyle કે જે અયોગ્ય જીવનશૈલી છે તે, એન્ડ રેરલી એટલે કે ભાગ્યે જ, ધ બિહેવિયરલ એટલે કે વર્તણૂક, રૂટ એટલે કે મૂળ, અવર પ્રોબ્લેમ્સ કે આપણે હંમેશા નવી જ વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ અને આપણી પાસે જે છે તેમાં આપણે સંતોષ છે જ નહીં, પરંતુ આપણે હંમેશા વધારે, આપણે ક્યારેય શાંત કે સ્વસ્થ નથી. આપણે દવા, એક વધારે ઇન્જેક્શન, ડ્રગ્સ લઈને કે જે આપણને અયોગ્ય જીવનશૈલીમાં ધકેલી દે છે અને આપણે જે સમસ્યાના મૂળને આપણે ભાગીએ તેના તરફ ધ્યાન ધરીએ છીએ એમ, કે આપણી સમસ્યા જતી રહેશે એમ. વી ટેક અ ક્વિક પીલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ્સ વિલ ગો અવે. કે આપણી સમસ્યા, પીલ એટલે કે ગોળી, ક્વિક એટલે કે ઝડપથી, હોપ એટલે કે આશા, અવર પ્રોબ્લેમ્સ વિલ ગો અવે કે આપણી સમસ્યા જતી રહેશે તેવી આશામાં આપણે ફટાફટ ગોળી ગળી લઈએ છીએ એમ. બટ વી ડુ નોટ રિકોગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્ટમ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ that we must notice. બટ પરંતુ વી ડુ નોટ રિકોગ્નાઇઝ એટલે કે ઓળખવું, ધેટ ઇટ મે ઓનલી બી સિમ્ટમ એટલે કે ચિહ્ન, ઓફ ઇમ્બેલેન્સ એટલે કે અસંતુલિત જીવન એમ, લાઈફ કે પરંતુ આપણે જાણતા નથી કે આપણા અસંતુલિત જીવનનું તે સિમ્ટમ હોવું જોઈએ એમ, કે ચિહ્ન હોવું જોઈએ. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ કે તે વોર્નિંગ એટલે કે ચેતવણી, તે ચેતવણીની નિશાની છે તેના તરફ આપણે ધ્યાન આપવું જોઈએ એમ. આપણે જે રોગ છે તો તેના પ્રત્યે આપણે ધ્યાન આપવું જોઈએ એમ. આયુર્વેદ on the other hand teaches harmony with nature, simplicity and contentment as key to well-being. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ કે બીજી બાજુ આયુર્વેદ ટીચ એટલે કે શીખવવું, હાર્મની એટલે કે સુલેહ અથવા સંવાદિતા, વિથ નેચર એટલે કે પ્રકૃતિ, સિમ્પ્લિસિટી એટલે કે સાદગી, કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ, એઝ કી એટલે કે ચાવી, વેલબિંગ સારી રીતે એમ. કે બીજી બાજુ આયુર્વેદ આપણને શીખવે છે કે પ્રકૃતિ સાથે મેળ, સરળતા, સંવાદિતા અને સંતોષ એ સુખમય જીવનની એક કી છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લાઈવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, નોટ ઓફ હેવિંગ. ઇટ શોઝ અસ તે આપણને દર્શાવે છે કે હાઉ ટુ લાઈવ ઇન અ સ્ટેટ બેલેન્સ કે તે આપણને શીખવે છે કે દર્શાવે છે કે સંતુલનની સ્થિતિમાં કેવી રીતે જીવવું, કે જેમાં આપણને સંતોષ કે જે હોવાપણાનો
ફૂલફિલમેન્ટ એટલે કે સંતોષ, મેટર ઓફ બિંગ કે જે હોવાપણાનો આપણનામાં સંતોષ છે કે નહીં, કે તેની મેળવવાની બાબતમાં સંતોષ છે તે જોવું જોઈએ. ઇટ કરેક્ટ ઇટ connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. It કનેક્ટ એટલે કે જોડવું, સોર્સ એટલે કે સ્ત્રોત, ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા, એન્ડ હેપીનેસ એટલે કે સુખ, અવર સેલ્સ આપણી જાતને, સો ધેટ જેથી કરીને વી કેન પરમનન્ટલી એટલે કે કાયમી, ઓવરકમ એટલે કે બહાર આવવું, સાયકોલોજીકલ પ્રોબ્લેમ કે જે માનસિક સમસ્યાઓમાંથી બહાર આવવું એમ, કે જે અહીંયા કે જે દર્શાવ્યું છે કે આયુર્વેદ કે જે આપણામાં પહેલેથી જ રહેલા જે સર્જનાત્મકતાના સ્ત્રોત અને સુખ સાથે આપણને કનેક્ટ કરે છે, જોડે છે, અને જેથી કરીને આપણે કાયમી ધોરણે આપણી માનસિક સમસ્યાઓને દૂર કરી શકીએ એમ, કે જે કાંઈ પણ આપણી માનસિક સમસ્યાઓ છે, ઓવરકમ્સ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, કે આપણી કાયમી ધોરણેની જે પરમનન્ટલી જે સમસ્યાઓ છે, માનસિક સમસ્યાઓને આપણે દૂર કરી શકીએ એમ. આયુર્વેદ પ્રોવાઇડ્સ a real solution to our health problem which requires to change how we live, think and observe. પ્રોવાઇડ એટલે કે પૂરું પાડવું, રિયલ સોલ્યુશન એટલે સાચું નિરાકરણ, સોલ્યુશન એટલે નિરાકરણ, ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ, હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય, પ્રોબ્લેમ્સ એટલે કે સમસ્યાઓ, રિક્વાયર એટલે કે જરૂરિયાત, ચેન્જ એટલે કે બદલાવ, હાઉ વી લાઈવ, થિંક એટલે કે વિચારવું, ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવું, કે જે આપણે આપણા સ્વાસ્થ્યની, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે જે સ્વાસ્થ્ય વિશેનો, હેલ્થ માટેનો જે અહીંયા રીડ આપણને આપવામાં આવ્યું છે કે આપણા સ્વાસ્થ્યની સમસ્યાઓનું સાચું નિરાકરણ તે આપે છે એમ, કે જેમાં જરૂર છે આપણે જે રીતે જીવીએ છીએ, આપણે જે રીતે વિચારીએ છીએ અને તેનું ઓબ્ઝર્વેશન કરીએ છીએ, તેનું અવલોકન કરીએ છીએ, નિરીક્ષણ કરીએ છીએ, તેમાં આપણને ચેન્જીસ લાવવાની જરૂરિયાત છે, કે તેમાં આપણને પરિવર્તન લાવવાની જરૂરિયાત છે. અહીંયા આપણે આપણો પાર્ટ 2 વિદ્યાર્થી મિત્રો પૂરો કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. અહીંયા આપણે સેકન્ડ પાર્ટ માઇન્ડ, બોડી એન્ડ મેડિસિનમાં આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.